મોટી રેલગાહક આવેલી. એ રેલગાહકમાં મહારાજશ્રીએ નડિયાદના બધા ભક્તોને જાહેર કામ કર્યું કે આ એક સેવાનો યજ્ઞ આપણે શરૂ કરીએ છીએ. એટલે પહેલું સેવાનું કાર્ય કઠોરથી શરૂ થયું. એમાં જયંતિભાઈ, દિલીપભાઈ, સુખદેવભાઈ, ગોવિંદભાઈ પંડ્યા, બીજા એના બધા કાર્યકરો ટ્રક ભરીને અનાજ લઈ ગયા. અને ત્યાં તે વખતે પાણી હતું. એ પાણીમાં પણ ત્યાંના લોકોને અનાજ, પાણી, લોટ, બટાકા એ બધી વસ્તુ આપી, પ્રસાદ આપ્યો અને પછી અમે બધા પાછા આવ્યા. તે વખતે નડિયાદ ગામના લોકોએ ખૂબ જ કપડાં પણ આપેલા. એ 2-3 દિવસ સુધી આ કામ કઠોરમાં થયેલું. એટલે આપણા મહારાજશ્રી કહેતા કે કઠોરથી આપણું એક સેવા યજ્ઞ શરૂ થયો 1969માં. તે વખતે લક્ષ્મીનાથ મહારાજની શતાબ્દી ઉત્સવ પણ આવતો. એ વખતે 1970 લક્ષ્મીનાથ શતાબ્દી વખતે આપણે આ જે બધી રૂમો છે એમાં જેટલા બધા સંતો પણ આવેલા એ સંતોનો ઉતારો દરેક આ રૂમમાં હતો. ને એમાં જયંતિભાઈ, ગોવિંદભાઈ આ બધી વ્યવસ્થામાં તે વખતે એ હતા. અમે સાથે જ બધાને કાચખંડમાં જમાડવાનું અને બધું જ આયોજન દિલીપભાઈ અને ગોવિંદભાઈ રસોડા કાર્ય સંભાળતા. મહારાજશ્રી એક જ વખત સવારે એની સૂચના આપી દે નાનદાજી મહારાજ કે ભાઈ આ રીતે આપણે કરવાનું છે. એટલે જયંતિભાઈ સ્ટેજની વ્યવસ્થામાં હોય, સંતોની સેવામાં દિલીપભાઈ, સુખદેવભાઈ અને ગોવિંદભાઈ હોય. એટલે મહારાજશ્રી જરા પણ ચિંતા આ બાબતની રહેતી નહીં. એમની સાથે એમના બધા ભાઈઓ, એમના કુટુંબના બધા પરિવારને સંતોના આશીર્વાદ મળે. ગોવિંદભાઈના જે ધર્મપત્ની છે રસીલાબેન, એમને પણ ખૂબ જ આ કાર્યમાં બધી સેવામાં હાજર રહ્યા. એટલે આપણે નાનદાસજી મહારાજનો તો અપાર પ્રેમ હતો જ. જાગજાજી મહારાજે ખૂબ અમને આશીર્વાદ આપેલા. એમના જે પિતાજી છે એ આયુર્વેદ આચાર્ય હતા અને તેઓ દવા આપતા. એટલે મહારાજશ્રીના જે દાદાજી હતા એમની સાથે પણ એમને સબુ પ્રસાદજી બધે એમનો સારો પરિચય હતો. મેં પણ એમને જોયેલા. અને એમના જે આયુર્વેદના પુસ્તકો હતા છેલ્લે એમને અમારી મંદિરની લાઇબ્રેરીમાં હતા કે કોઈ આયુર્વેદ ભણનાર વિદ્યાર્થી હોય તો એને આ પુસ્તકો કામ આવશે. તો આ રીતે મને એક આ 2 શબ્દ બોલવાનો, ગોવિંદભાઈને સંસ્થા મહારાજનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને આવી સેવા અવિરત કરતા રહે અને આપણા વિદ્યાર્થીઓને પણ એક સેવા સંસ્કાર મળતા રહે ને એક આપણે પ્રેરણા મળે કે ભાઈ આટલી ઉંમરે પણ આટલું સેવા કાર્ય ને જરાય પણ ક્રોધ કર્યા વગર શાંતિથી, રમૂજથી બધા જોડે કામ કરાવે એ રીતે સંસ્થા મહારાજના સર્વને આશીર્વાદ, એમના પરિવારને પણ આશીર્વાદ અને બીજા જે આ મહોત્સવમાં જે પધાર્યા છે ભાઈઓ બહેનો એમને ખૂબ જ આશીર્વાદ, શુભેચ્છા પાઠવે. હરિઓમ તત્સત. હરિઓમ. મહાનશ્રી બન્યા પછી પણ ગોવિંદભાઈની કાર્ય મહારાજે ગોવિંદભાઈના પિતાશ્રીને પણ યાદ કર્યા. તો જાનકીદાસજી મહારાજની પાસે એમની સારી છાપ હતી. નડિયાદમાં એક પૈસાવાળા વૈદ જગન્નાથ વૈદ કહેવાતા અને ગોવિંદભાઈના પિતાશ્રી પણ સોંઘા વૈદ, મોઘાની સોંઘા વૈદ તરીકે, એટલે જે દર્દી આવે એને સસ્તામાં અથવા તો રાહતથી એનું દર્દ કેમ દૂર થાય એ કામ કરતા. તો જાનકીદાસજી મહારાજ પાસે પણ આ એવી એમની છાપ હતી. ગુરુદાસજી મહારાજના ચરણોમાં વંદન. ફરીદી સાહેબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અનેક 75મું વર્ષ અમે તો પૂરું નથી કરવાનું, એટલે તમારો ઉજવવાનો આનંદ માણીએ. બરોબર છે? નક્કી નહીં, આપણે કેટલા પૂરું કરીશું કહો? 75મું થશે બરાબર? ખરેખર હું આવ્યો તો કેક ખાવાની સાહેબ ઉભો કરી દીધો કે બાઇક લઈને બોલવા આવે. બોલતા ક્યાં પડે છે એક ચીજ છે, પ્રેરણા તમને જોઈને મળીને તો આ દોડવાનું અમને લોકોને પણ કંઈક મન થયું. અને 75 વર્ષની અંદર સાહેબ હિસાબ ગણીશું તો કંઈક એવા ઢગલાબંધ હશે. સાચું તો જનરલ વધારે શબ્દો હું કયા જૂના જોગી તરીકે તો બોલી ના શકું. નવામાં પછાડી ક્યાં ગયા? પરસોત્તમભાઈ કહેતા હતા ના ના બધી ઘણી વાતો કરી સાહેબ નહીં. પછી ભણતી વખતે હું છેલ્લી પાટલી હતો, અત્યારે બોલવા ટાઈમે તું કેમ જતો રહ્યો? સાહેબ છાત્રાલયમાં આવું કરો છોકરા? હે હું એક વિનંતી કરું સૌને, આજે ભેગા થયા છે આનંદ માણવા માટે, તો વારાફરતી અહીંથી બોલે ફાળ ફાળ કરવામાં મજા નહીં આવે. ત્યાંથી આવો, જોડાઓ
અને અટુભાઈ લાઈટ આ બાજુ ફેરવીને એમની બાજુ મૂકો, ત્યાં બેઠા બેઠા બોલે, સ્ટેજ ફિયરનો પ્રશ્ન ના આવે. પણ ગોવિંદ કાકાના સંપર્કમાં રહીને એમની સાથે રહીને દરેકને ક્યાંક ને ક્યાંક કશું પોઝિટિવ મળ્યું હશે. એક બે લીટી બી યાદ કરીએ, કોઈ પ્રસંગ બી યાદ કરીએ તો ખરેખર આપણે એને ઉજવ્યું કે માણ્યું કહેવાશે. સૌને ફરીથી મારાથી શરૂઆત કરું તો મંદિરમાં અગર હું પહેલા એમને ગોવિંદ કાકા નવો તો બહુ મોડો આવ્યો, નામથી બધાને ઓળખું એ પહેલા હું પેલા સિસોડીવાળા કાકા કહીશ શરૂઆતના પહેલા 2-4 દિવસોમાં. પછી અરવિંદભાઈ ઓછું ચાલી કે સિસોડીવાળાની એમનું નામ ગોવિંદભાઈ યાદ નહીં રહેતું કે. એટલે આ બેસિક જનરલી સ્પીકિંગ. પણ તે સમયે જે પરવરાટ ઉત્સાહ અને ક્ષમતા હતી અને જે કામ કરતા હતા, હું એવું માનું છું આજે પણ એ જ ખરો. અને એને જાળવી રાખીને કન્સિસ્ટન્ટલી આપણે જે મહારાજની સેવા કરી, સાહેબ ખરેખર ધન્યને પાત્ર અને અમારા સૌના વંદનને પાત્ર છે. ફરીથી અનેક વંદન છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌને. જય મહારાજ. ભરતદાસજી મહારાજ ગોવિંદભાઈનું ફૂલહારથી અને સાલ ઉડાડીને સ્વાગત કરશે. દેવાનભાઈ ફૂલહારથી ગોવિંદભાઈનું સ્વાગત કરશે, સાલ પણ ઉડાડશે. સૌના પ્રેમ વતી હું પણ ગોવિંદભાઈને સાલ અને ફૂલહાર અર્પણ કરું છું. એ પણ ગોવિંદભાઈનું સ્વાગત કરશે.